જય માતાજી, જય જવાન, જય કિસાન. ખેડૂત મિત્રો, આજે આપણે ઘણા બધા પ્રયોગ કરી રહ્યા છીએ, પણ એનો કોન્સેપ્ટ એ આવે છે કે કપાસનો છોડ કેમ વધતો નથી. એનું કારણ એક જ છે મિત્રો, આ 3 ફાયદા જો તમે કરી લીધા તો આપોઆપ તમારા ગામના તમારા વડીલો તમારો કપાસ જોવા આવશે. જો હું આ 3 ફાયદા કહું એ તમે ધ્યાનથી જો કરી લીધા ને તો તમારો કપાસ આપોઆપ ગામની 2 ટોચ વધારે ઉતરશે અને તમારો કપાસ એકદમ સફળતાપૂર્વક તમારો કપાસ અગતરો નહીં હોય તો પણ એ મોટો થઈ જશે. એના માટે 3 ફાયદા જો મારા કરી લીધા તો તમે આગળ જતા રહેશો. તો મિત્રો, એમાં પહેલો ફાયદો છે કે વરસાદ ખૂબ વધારે આવે છે. અત્યારે ઓનનું વર્ષમાં ફૂલ વરસાદ છે, જેથી કપાસના છોડ ઘણા બધાને બળી ગયા છે. એટલે કપાસને જેટલું પાણી મળતું હોય એટલું જ પાણી એને આપવું જોઈએ, અને એનાથી વધારે પાણી આવે તો કપાસનો છોડ એ પાણીને ગ્રહણ શક્તિ કરી શકતો નથી. એટલા માટે કપાસનો છોડ ઘણું બધું પાણી ભરાઈ રહેતું હોય તો કપાસનો છોડ બળી પણ શકે છે. એટલા માટે કપાસનો છોડ પાણી ભરે તો નથી રહેતું જમીનમાં, એટલે પાણી ખૂબ વધારે આવી રહે છે, એટલે કપાસનો છોડ વધવાની શક્યતા ઓછી રહે છે. એટલે આપણો કપાસ પાછળ રહે છે અને વાંયથી પાકે છે. અગર જો પકાવવો હોય કપાસને તો વરસાદને આપણે ટકાવી રહેવો જોઈએ, તો આપણો કપાસ ખૂબ સારો રહે છે. ઓનું વર્ષ ખૂબ ખરાબ છે કપાસ માટે, જેથી ખેડૂત મિત્રો ચિંતા કરવાની જરૂર નથી. હું તમારો જતીન સોલંકિયા, તમારો ખેડૂત સાથી, હું તમારી સાથે છું. હવે બીજો ફાયદો જણાવવાનું કે બીજો ફાયદો એ છે કે તમે ખાતર વધારે નાખો છો. તમને એવો મગજમાં વ્યાયામ છે કે વધારે ખાતર નાખવાથી કે મારો મોલ સારો ઉતરે છે, પણ ના મિત્રો, કપાસને ગમે તે પાક લઈ લો, તમે ઓછું ખાતરમાં જો સારું ઉત્પાદન મેળવી શકતા હોય તો તમે વધારે ખાતર ન નાખો. કારણ કે કપાસનો જે સંગ્રહ એનું બળ છે તેટલું જે બળ કરી શકવાનું છે. વધારે ખાતર નાખવાથી કપાસને આઘાત લાગી શકે છે. એટલા માટે ખૂબ ઓછા ઉપયોગ માટે ખાતર નાખો. કમસે કમ 10 વીઘામાં એક ખાતરનો યુરિયાનો ઠેલો નાખો તો તમારો કપાસ ખૂબ બળમાં સાથે રહે છે અને તમને કપાસને કંઈ તકલીફ થતી નથી. એટલા માટે કમસે કમ 10 વીઘામાં એક યુરિયાનો ઠેલો નાખો. યુરિયા ખૂબ સરસ ખાતર આવે છે. 25 દિવસની અંદર યુરિયા ખાતર નાખો, જેનાથી આપણો પાક સારો અને સફળતાપૂર્વક રહે છે. બીજો ફાયદો એ છે કે તમારા કપાસનું જે અંતર તમે વાવો છો તે તમે એક હાથની વ્યાજ જેટલું વાવો છો. ખેડૂત મિત્રો, એટલું નથી વાવવાનું, તમારે 1 થી 1.5 ફૂટ જેટલું અંતર રાખવાનું છે કપાસનું, જેથી કરીને તમારો કપાસ જેના મૂળ ખૂબ અંદર ટકી રહે અને તમારો કપાસના છોડને કઈ તકલીફ ન પડે. આમાં પાસે છોડ વાવે તે કપાસ ક્યારેય ફાલ સારું લેતો નથી, એ 100%ની ગેરંટી એ મારા ખાતરા છે. જેથી તમે મોઘા બિયારણ સાથે વાવો છો તો મોઘા બિયારણ સાથે આવું ન કરતા મિત્રો. વેચ જેટલું ન વાવતા 1.5-2 ફૂટ, હું તો કહું છું 2 ફૂટ જ વાવજો, એનું અંતર તમને મળશે. ટ્રાય કરી જોજો ક્યારેક, અને જો સારું ઉત્પાદન મળે તો મને યાદ કરજો. જય જવાન, જય કિસાન. આપણી ખેડૂત સાથી યુટ્યુબ ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો. જય જવાન, જય કિસાન.